સાબરકાંઠામાં મેઘમહેર અંતરિયાળ વિસ્તારોમાં અનરાધાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી અને બફારા બાદ આજે સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે, જે પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ। જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો, જે કારણે ધરતીપુત્રોએ વાવણી માટે ખેડામણના શ્રી ગણેશ કર્યા છે। પોશીના તાલુકાના ખેડોદ નજીકના ટેબડા, ઉંબરા, હિંગટિયા અને બદિયાના જેવા ગામોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો। આ ઉપરાંત લાંબડિયા પાસેના પોલાપા અને ટેમ્બડા જેવા આસપાસના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી। જિલ્લા મથક હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધાર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। ગાંભોઈના કરણપુર, રામપુર, રાજપુર, મહાદેવપુરા, લાલપુર, વાસણી, હમીરગઢ અને લાલપુરના આજુબાજુના પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો। આ ઉપરાંત હિંમતનગરના કાંકણોલ કંપા, પીપળી કંપા, હરિયોલ, છાપરિયા કંપા અને બળવંતપુરા કંપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું, જે આગામી સમયમાં વધુ સારા વરસાદનો સંકેત આપી રહ્યું છે। વરસાદના આગમનથી ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ છે। લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે વરસાદ આવતા હવે ધરતીપુત્રો વાવણીની કામગીરીનો શુભારંભ કરશે, જે કૃષિ આધારિત અર્થતંત્ર માટે આશાનું નવું કિરણ લઈ આવ્યો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।